નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગાંધી જયંતિ, રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો આજે જન્મદિવસ છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા અનોખો પ્રકારનો એક વિરોધ કરવામાં આવ્યો છે। અને જુઓ કે પહેલાં સૌપ્રથમ તો તેઓ સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેજી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર બાપુના જે વંદન કરી રહ્યા છે, નમન કરી રહ્યા છે। જે પ્રકારે વિશ્વામિત્રીના દબાણો, જે વિશ્વામિત્રી નદીની જે તટના તમામ જે ઝોનફેર થઈ છે, તમામ લોકો જે દબાણો કર્યા છે તેને દબાણો દૂર કરવા માટે આ પ્રકારનો એક પ્રયત્ન અતુલભાઈ જો દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેઓ પોતે આજે મહાત્મા ગાંધીજીના જે વેશ હતો તે પ્રકારે ધારણ કરીને આજે તેઓ આ વિરોધ કરી રહ્યા છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીનો આજે જન્મદિવસ છે। સત્ય, અહિંસા, પ્રેમના એવા મોહનદાસ કરમચંદાસ ગાંધી જેનો આ જન્મદિવસ છે, અને ત્યારે આજે સામાજિક કાર્યકર દ્વારા અનોખો આ એક વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અતુલભાઈ, શું કહેશો? જે પ્રકારે આજે ગાંધીજીનો વેશ ધારણ કર્યો છે, શું માનો છો, શું થવું છે? આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે। પૂરા વિશ્વમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, અને પૂરા વિશ્વમાં ગાંધી બાપુને કોઈ ઓળખતું ના હોય તેવું બની ના શકે। અને વિશ્વ એટલે આખું બ્રહ્માંડ આવી ગયું, ત્યાં સુધી ગાંધી બાપુ છે। અને આજે એમની જન્મજયંતિ છે, ત્યારે અમે ફુલહાર પહેરાવીને ગાંધી બાપુના આશીર્વાદ લીધા છે। સત્ય અહિંસાના માર્ગે ચાલવાના પ્રયાસ કરાવીશું લોકોને। મહત્ત્વની બાબત એ છે કે આજે રીતે અમે ગાંધીનગર ગૃહથી કાલાઘોડા સુધી ખુલ્લા પગે ચાલતા જવાના છે। અને વડોદરા શહેરમાં જે રીતના અત્યારે હાલમાં વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર આવ્યા હતા, અને પૂરના પાણીમાં લોકોની સંપત્તિઓ નષ્ટ થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી જતા રહ્યા, સાથે એમનું અનાજ કરિયાણું પણ ખલાસ થઈ ગયું। બીજી બાજુ જોવા તો ઇલેક્ટ્રોનિક સામાન એ પણ એમના ખલાસ થઈ ગયા, અને બે દિવસ સુધી લોકોને પાણી વગર ટળવળવું પડ્યું, સાથે જમવાનું ના મળ્યું। અને આવી તમામ બાબતો જે હતી, જેનું મુખ્ય કારણ એ હતું કે વડોદરા શહેરની આપણી પવિત્ર વિશ્વામિત્રી જે નદી છે, એ ગંદી ગોબરી વડોદરા મહાનગરપાલિકાએ ગટરના પાણી નાખીને કરી નાખી છે। બીજી વસ્તુ એ છે કે આ જ વિશ્વામિત્રી નદીની અંદર વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર કલેક્ટર અને રાજ્ય સરકાર દ્વારા જે રીતના પ્રતિબંધિત ઝોન હતા કે એ ઝોનમાં રહેણાંક ઝોન બનાવી દીધા, અને રહેણાંક ઝોન બનાવીને નદીને નાની કરી નાખી, જેના કારણે તમામ પાણી જમા રહ્યા, અને જમા થતાં નદી એક નાળું બની ગઈ છે। તો આ નાળાના લીધે વડોદરા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ। સાથે વડોદરા શહેરમાં જોવા જઈએ તો જે રીતના વરસાદી કાંસો આવી છે, જૂની કાંસો છે, નવી કાંસો છે, એ તમામ કાંસો પર પણ અનેક પ્રકારના દબાણ કરી દીધા છે। એટલે વડોદરા મહાનગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપતી નથી, અને ક્યાંક ને ક્યાંક આવા દબાણોના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। જેમણે આજ સુધી વિશ્વામિત્રી નદીના પૂર નદીમાં જોયા હતા, હવે ઘરમાં જોયા, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પીવાનું પાણી બે દિવસ ના મળ્યું, સાથે દૂધ નાના બાળકોને મળ્યું, વૃદ્ધોને કંઈ ના મળ્યું, અને કોઈ વડોદરા મહાનગરપાલિકા કે કલેક્ટર દ્વારા કોઈ સહાય પણ ના મળી। જે તે પૂર આવ્યા તે સમયે, હાલમાં પણ પૂર આવ્યું, એટલે વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર કલેક્ટર, રાજ્ય સરકારને અમે આજે આ બેનર થકી કહેવા માગીએ છીએ કે વિશ્વામિત્રી નદીમાં પ્રતિબંધિત ઝોનમાં જેટલા દબાણ છે, રહેણાંક ઝોન બની ગયા છે, એ તમામ જમીનો લઈને તમામ જમીનો શ્રી સરકાર કરે, અને શ્રી સરકાર કરીને જમીનો ખુલ્લી કરે, અને વિશ્વામિત્રી નદી જે નાળું બની ગઈ છે એને નદીનો સ્વરૂપ આપે, એ માંગ કરતાં આજે અમે ખુલ્લા પગે ચાલતા નીકળ્યા છે। અતુલભાઈ, જે રીતે રાજ્ય સરકારે હમણાં પણ જાહેરાત કરી હતી કે વિશ્વામિત્રીના રીડેવલપ માટે પૈસા પણ ફાળવવામાં આવ્યા છે, શું માનો છો? આ પૈસા ખરેખર વપરાય છે, ગ્રાન્ટ ફાળવાય છે, શું માનો છો? માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા 1200 કરોડ રૂપિયા વિશ્વામિત્રી નદી માટે ફાળવ્યા છે, અને વિશ્વામિત્રી પહોળી કરવી, અનેક કામો કરવાના છે। આ તમામ બધી વસ્તુઓ મુખ્યમંત્રીએ 1200 કરોડ ફાળવ્યા છે। તો વડોદરા મહાનગરપાલિકા કોની રાહ જોઈને બેઠા છે? હાલમાં પૂર આવ્યું છે તો તાત્કાલિક કામગીરી શરૂ કરાવવી જોઈએ, અને જે રીતના પ્રતિબંધિત ઝોનમાં રહેણાંક ઝોન બન્યા છે, એ તમામ રહેણાંક ઝોનો તોડી નાખવા જોઈએ, નદીને ખુલ્લી કરવી જોઈએ। પહેલો માર્ગ આ છે। એના પછી જે ગટરના ગંદા પાણી પડી રહ્યા છે, એને એસટીપી પ્લાન્ટ અનેક જગ્યાએ બનાવીને શુદ્ધ પાણી નદીમાં પડે તેવા પ્રયાસ કરવાના છે। નદી નાળું બની ગઈ છે। હું વારંવાર કહીશ કે આમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ એટલું જ જવાબદાર છે, ગુજરાત સરકાર પણ એટલી જ જવાબદાર છે। તો આ નદી જે નાળું બની ગઈ છે, અને નાળાના કારણે લોકોના ઘરોમાં પાણી જે ઘૂસી ગયા વિશ્વામિત્રી નદીના, તો જો નદી મોટી થશે, વરસાદી કાંસના દબાણો દૂર થશે, તળાવનું જે માર્કિંગ હતું કે એક તળાવથી બીજા તળાવમાં પાણી જતા હતા,
એ પણ કાંસો બધી તોડી નાખી છે. તો વડોદરા મહાનગરપાલિકાના આપણા જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, એમને આજે વિનંતી કરતા અમે એક બેનર લઈને નીકળ્યા છે અને જનતાએ પણ જાગવાનું છે. જો વડોદરા મહાનગરપાલિકા કામ ના કરે તો આગામી દિવસોને ધ્યાનમાં રાખીને જનતાએ જાગૃત થવાનું છે. અને આપણું નહીં તો આપણા બાળકોનું ભવિષ્ય આપણે જ્યારે જોવાનું છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને જગાડવાના છે, વડોદરા શહેર કલેક્ટરને જગાડવાના છે. અમારો આ કોઈ વિરોધ નથી, પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદમાં પદયાત્રા કરી રહ્યા છે અને જનતા જનાર્દનને જગાડવા માગે છે. અને આ પ્રેસ મિત્રો પણ જે રીતના અમારા સમાચાર બતાવે છે, લોકો જાગી રહ્યા છે. તો વડોદરા શહેરના કલેક્ટરશ્રી, વડોદરા શહેરના મેયર, ચેરમેન, કમિશનર તમામ ઘણા બધા સારા છે, પરંતુ ક્યાંક કામગીરીમાં ઊણા ઉતર્યા છે. તો વિશ્વામિત્રી નદી બાબતે ધ્યાન આપે, નદીને પહોળી કરે, ગટરના પાણી જે પડી રહ્યા છે બંધ કરે, તેવી અમારી માંગો છે. બાપુના જે સૂત્ર છે અહિંસા પરમો ધર્મ, શું માનો છો? લોકોએ અનુસરવાનું શું? સત્ય, અહિંસા, પરમો ધર્મ બાપુનું જે સૂત્ર છે લોકો અનુસરે છે, કેટલા નથી અનુસરતા. પરંતુ આજે જે રીતના આપણે સવારે જોયું કે ભારતીય જનતા પાર્ટી હોય કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કે આપ પાર્ટી, તમામ લોકો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફૂલહાર પહેરાવીને ફોટોગ્રાફી કરીને, વિડીયોગ્રાફીને કરીને ગયા છે. પરંતુ બાપુનો જે માર્ગ છે સત્ય, અહિંસા, પરમો ધર્મ અને એના પર ચાલવાનું છે. તો આ તમામ પાર્ટીઓ એ માર્ગ પર ચાલે અને વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનો વળતર આપવાનો પણ પ્રયાસ આ શાસકોએ કરવો જોઈએ. બિલકુલ, શાસકોએ પ્રયાસ કરવો જોઈએ. એટલે તે પ્રકારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે કમલેશભાઈ શું કહેશો? આપ પણ અતુલભાઈ જોડે જોડાયા છો. જે રીતે વાત કરીએ તો અત્યાર સુધી જે વિશ્વામિત્રીના દબાણો છે હજુ પણ નથી તૂટી રહ્યા, માત્ર એકાદ બે દબાણો તૂટ્યા છે. હવે સરકારે શું કરવું જોઈએ, શું માનો છો આપ? ચોક્કસથી વડોદરા શહેરમાં અનેક વખતે પૂર આવતા હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ ગંભીર વિષય છે. અને ખાસ કરીને ટૂંક સમય પહેલાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું, કેટલાક ઢોર ઢાકરો મૃત્યુ પામ્યા, સાથે જે કહેવાય છે કે કેટલાક માનવવધ પણ થયો છે. એટલે હું તો એવું કહું છું કે આવો માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ અને વિશ્વામિત્રી નદી પર જેટલા પણ દબાણો હોય દબાણોને નોટિસ આપવાની જરૂર નથી. કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ જો દબાણ કરે તો એનું તાત્કાલિક જેસીબી લઈને ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાથે સાથે મેયરને તમામ લોકો પહોંચી જતા હોય છે. તો હાલમાં જે મોટા મોટા દબાણો કરનારા લોકો છે તેઓની સામે ક્યારે એક્શન લેવામાં આવશે, ક્યારે તેની પર કાર્યવાહી થશે? કારણ કે 2-3 જેસીબી મશીન લગાવીને તોડફોડ કરી અને પબ્લિસિટી કરવાથી કોઈ દબાણ દૂર નથી થયા. પરંતુ હાલમાં પણ તમે જોશો કે જે 2 દિવસ પહેલે પણ જે પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી અને ઘણા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને ઘણા જગ્યા ઉપર તો બસો ફેરવવી પડી, સ્થળાંતર કરવા પડ્યા. એટલે આવી વડોદરા શહેરની અંદર વારંવાર પરિસ્થિતિ સર્જાતી હોય અને વડોદરા શહેરની અંદર ભુવા નગરી, ખાડા નગરી, ગંદકીની નગરી આવા બધા ઉપનામ આપવામાં આવતા હોય ત્યારે આ પણ કંઈક ને કંઈક ગાંધી બાપુને જે કહેવાય છે કે આજે જયંતિ છે ત્યારે આ લોકોએ એક શીખ લેવી જોઈએ. સાથે સાથે ઘણી વખતે સ્વચ્છતાની પણ વાતો થતી હોય છે, પરંતુ કંઈક ને કંઈક ઓનલી ગાંધી બાપુને આગળ લાવવામાં આવે છે. પરંતુ ગાંધી બાપુએ જે સ્વચ્છતા મિશન હાથ ધર્યું હતું એ રીતનું આમનાથી કામ નથી થતું. ઓનલી ફોટા સેશન કરવાના, વાર્તા વચનો, વાયદા આપવાના. કારણ કે વડોદરા શહેર કોર્પોરેશનમાં અનેક વખત બજેટની જાહેરાત થતી હોય છે, બજેટની અંદર વિશ્વામિત્રી શુદ્ધિકરણ કરવાની વાત થતી હોય, વિશ્વામિત્રી રિવરફ્રન્ટ કરવાની વાત થતી હોય, પરંતુ બધું કાગળ પર થતું હોય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ આવ્યા હતો, પરંતુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેટલા કામો થયા આજ દિન સુધી કોઈ માંગણી કરી છે? એટલે ખાસ કરીને ઓનલી વડોદરા શહેરની અંદર પૈસા પારવવાણી કરવામાં આવે છે, લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ જાતની કામગીરી થતી નથી. એટલે આજે અમે પદયાત્રા કરી અને ગાંધી બાપુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુ આ લોકોને કંઈક ને કંઈક રીતે સત્યના માર્ગ પર ચલાવવાની સદબુદ્ધિ આપે, એ રીતનું આજે અમે આયોજન કર્યું છે. બિલકુલ, સત્યના માર્ગ પર ચાલવાની સદબુદ્ધિ મળે તમામ જે ચૂંટાયેલી પાક હોય કે તમામ લોકોને. પરંતુ આપ જુઓ કે હવે સામાજિક કાર્યકર્તાઓ આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે. વિરોધ તો ના કહેવાય, પરંતુ ચોક્કસથી જે વિશ્વામિત્રી નદીના દબાણો છે ને આજે ખુલ્લા પગે, ખાસ કરીને સામાજિક કાર્યકરો, બંને સામાજિક કાર્યકર ખુલ્લા પગે આજે તેઓ પગપાળે યાત્રા કરી અને વિશ્વામિત્રી નદીના તટ પર જવાના છે. એટલે આ પ્રકારે જુઓ કે વડોદરામાં જે વિશ્વામિત્રી નદી પર જે પ્રકારે દબાણો થયા છે અને દબાણો લઈને હવે સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવ્યા છે અને હવે વડોદરાની જનતાને જાગવાની જરૂર છે. કારણ કે આપ જુઓ જે પ્રકારે વડોદરામાં પરિસ્થિતિ એક નહીં, બબ્બે નહીં, પરંતુ 3 વખત પૂરના પાણી આવ્યા એટલે પાણી લોકોને ડૂબાડી નાખ્યા. આ પ્રકારેનું અંગળ પાલિકાનું વહીવટને કારણે લોકોએ વેઠવાનો વારો આવ્યો છે. આ પ્રકારે આપ જુઓ કે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી અને કમલેશભાઈ પરમાર, જેમાં અતુલભાઈ તેઓ બાપુનું વેશ ધારણ કરીને પ્રકારે બેનર લઈને ખુલ્લા પગે, આપ જુઓ કે ખુલ્લા પગે તેઓ
આજે ચાલીને તેઓ વિશ્વામિત્રી નદીના તટ પર જવાના છે ને ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરામાં જે વિશ્વામિત્રીના દબાણો છે દબાણો દૂર કરવા માટેના એક પ્રયાસ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.